સુરતીઓ અહીં ફક્ત ડુમ્મસ બીચ ફરવા માટે આવે છે, પરંતુ 99% સુરતીઓને આજે પણ પ્રકૃતિની ગોદમાં છુપાયેલા આ મંદિર વિશે જાણકારી જ નથી. જય શ્રી રામ દોસ્તો, હું છું સુરતથી સુરતવાલા વ્લોગ્સ નિમેશ અને સ્વાગત છે તમારું આજના આપણા નવા એક્સપ્લોર વિડીયોમાં. ચારે બાજુ લીલાછમ વૃક્ષો અને એક શાંત વાતાવરણની વચ્ચે છુપાયેલું આ સદીઓ જૂનું ધાર્મિક સ્થળ. જી હા દોસ્તો, આ છે સુરતના ડુમ્મસ ગામમાં આવેલું પ્રભુ શ્રી રામ, માતા સીતાજી અને લક્ષ્મણજીનું અતિ પ્રાચીન મંદિર કે જેને શ્રી રામ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત પ્રભુ શ્રી રામ, માતા સીતાજી અને લક્ષ્મણજીની જે પ્રતિમા છે એ ખૂબ જ પ્રાચીન છે. કહેવાય છે કે આ મંદિર આજથી લગભગ 130 વર્ષથી પણ વધારે જૂનું છે અને મંદિરની પ્રાચીન કારીગરી આજે પણ તેના જૂના ઇતિહાસની ઝલક આપે છે. સ્થાનિક માન્યતા અનુસાર કહેવાય છે કે જે જગ્યાએ આજે આ મંદિર આવેલું છે એ જ જગ્યાએ આજથી હજારો વર્ષો પહેલા દુર્વાસા ઋષિનો આશ્રમ હતો. એટલે જ કદાચ આ મંદિરનું વાતાવરણ કંઈક અલગ જ અનુભવ કરાવે છે. તો દોસ્તો, હવે ક્યારેક ડુમ્મસ બીચના દર્શન કર્યા બાદ થોડો ઘણો જો ટાઈમ મળે ને તો એકવાર પ્રભુ શ્રી રામજીના આ પ્રાચીન મંદિરના દર્શન જરૂરથી કરજો. અને હા દોસ્તો, એક વાતનું ખાસ ધ્યાન રાખજો, અગર તમે આ જગ્યાએ વિઝિટ કરો છો તો મહેરબાની કરીને ગંદકી અથવા કચરો ના કરતા, કારણ કે આ જગ્યા ખૂબ જ ધાર્મિક અને પવિત્ર છે. અને મારા વિડીયો થકી કંઈક નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક, શેર કરી કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં.